મારું નામ હિરેન જોશી, રાજકોટ ધર્માંસદ, જે પરમ ધર્મ સંસદ 1008 છે એનો રાજકોટનો ધર્માંસદ છું. જે ગુરુજી ઉપર એટલે કે શંકરાચાર્યજી મહારાજને ગંગા સ્નાન કરતા રોકવામાં આવ્યા અને રાતના 10:30 વાગે, રાતના 12:30 વાગે એની કુટિયા જે બહાર જે લોકો અનશન ઉપર હતા ત્યાં જે એને પોસ્ટર લગાવ્યું કે તમે શંકરાચાર્ય છો કે નહીં એ અમને કહો. હવે જે વસ્તુનો અત્યાર સુધી તો એ લોકો બીજાની પાસે કાગળ માગતા હતા, હવે તો હિન્દુ ધર્મના સર્વોચ્ચ વ્યક્તિ પાસે કાગળ માગવા માંડ્યા છે. અને એ જ તમને તમારા માધ્યમથી ખાસ એને કહેવાનું છે કે જ્યારે રામ મંદિર ટ્રસ્ટમાં એક વ્યક્તિ એવો છે જેને તમે પોતે શંકરાચાર્ય ઘોષિત કરો, જે અઘોષિત છે, એની પાસે કાગળ નથી માગતા, પણ જે સ્વયં શંકરાચાર્ય તરીકે જે પીઠ ઉપર આસીન છે એની પાસે માગી, અને આ સનાતન હિન્દુ ધર્મનું અપમાન છે. હા, બીજા કોઈ નહીં બોલે, કારણ કે એને જો એને આકાઓ કે તો જ બોલશે, પણ અમે સચ્ચાઈ હિન્દુસ્તાની છીએ, સાચા હિન્દુત્વને ધારણ કરનાર છીએ, અમે સાચા બ્રાહ્મણ છીએ, એટલે અમે કહી શકીએ છીએ કે આ વસ્તુ ખોટી છે, ખોટી છે અને ખોટી છે. અને આના માટે યોગી સરકારે આજ નહીં તો કાલ માફી માગવી જ પડશે, અને એની દુર્દશા પણ તમારે ભવિષ્યમાં જોવી પડશે. કે યોગી સરકાર છે એ આ જે ઘટના ઘટી એના બદલ માફી માગે, જે પોલીસોએ તાડીત્રાડ કર્યા છે, એને ત્રાહિત કર્યા છે પોલીસોએ, એ પોલીસોને બરતરફ કરે.